નમસ્તે મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તમારા બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલમાં. હું છું રીતેશ ખત્રી અને આ છે મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલ. આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ 9 પરિમિતિ અને ક્ષેત્રફળ નું સ્વાધ્યાય 9.1 નું સોલ્યુશન. તો તમે મિત્રો મારો આગળનો વિડીયો જે પરિમિતિ અને ક્ષેત્રફળનો ભાગ નંબર 1 છે તેની અંદર આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ અને ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર સમજાવ્યું હતું, તેના દાખલા ગણાવ્યા હતા. અને આજે તેના આધારે આપણે સ્વાધ્યાય 9.1 ના દાખલાનું સોલ્યુશન કરવાના છીએ. તો વિડીયોને સંપૂર્ણ જોવા વિનંતી છે. વિડીયો જોયા પછી સારો લાગે તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી મારા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે અને મને પણ નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળ્યું રહે. મારી આ ચેનલની અંદર ધોરણ 6, 7 અને 8ના ગણિત વિષયના તમામ પ્રકારના વિડીયો મૂકવામાં આવેલા છે. તેમાં સ્વાધ્યાયના સોલ્યુશન મૂકવામાં આવેલા છે, તેમજ પેપરને અનુરૂપ મોડેલ પ્રશ્નપત્રોના પેપરના સોલ્યુશન પણ મૂકવામાં આવેલા છે. તો તમે મારી ચેનલની અંદર બીજા વિડીયો જોઈ શકો છો અને વિડીયો સારા લાગે તો લાઈક કરજો, શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. તો હવે ચાલુ કરીએ આજનો આ વિડીયો સ્વાધ્યાય 9.1 નું સોલ્યુશન. તો જોઈએ પ્રશ્ન નંબર 1. નીચેના દરેક સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ શોધો. અહીંયા નામ નથી આપ્યું, પરંતુ આકૃતિ આપી છે, આધાર આપ્યો છે, ઊંચાઈ આપી છે. આધાર આપ્યો છે, ઊંચાઈ આપી છે. આધાર આપ્યો છે, ઊંચાઈ આપી છે. અહીંયા કાળા કલરથી ઊંચાઈ દર્શાવવામાં આવી છે. તો આપણને સૂત્ર ખબર છે, સૂત્ર લખી નાખીએ તો જવાબ મળી જાય કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર બી ગુણ્યા એચ. હવે બી છે 7 સેમી, એચ છે 4 સેમી, 4 આપ્યું છે, 7 આપ્યું છે, ગુણાકાર કરો તો જવાબ આવે 7 ચોક 28 સેમી વર્ગ. તો મિત્રો આ મળી ગયો જવાબ. તો મિત્રો આ રીતે સહેલાઈથી દાખલા ગણી શકાય છે. જોઈએ બીજો દાખલો. એમાં પણ લખીશું આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ બરાબર બી ગુણ્યા એચ. તો બી કેટલો આપ્યો છે 3 સેમી, એચ આપ્યો છે 3 સેમી, તો 3 તરી 9 સેમી વર્ગ. તો મિત્રો આ થાય દાખલાનો જવાબ. જોઈએ ત્રીજો દાખલો. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર, દરેક દાખલો ગણીએ તો સૌથી પહેલા સૂત્ર મૂકી દેવું, એટલે સૂત્રના જે માર્ક હોય માર્ક કપાય નહીં. બી ગુણ્યા એચ. અહીંયા બી આપ્યો છે 2.5 સેમી, એચ આપ્યો છે 3.5 સેમી. હવે મિત્રો 2.5 ગુણ્યા 3.5 કરવાનો છે, તો 25 ગુણ્યા 35 આપણે એવું કરી શકાય. 25 50 125 નો પાંચડો વધી 12, 25 તરી 75 ને 12, 75 ને 2 77 ને 87. તો જવાબ આવશે 8.75 સેમી વર્ગ. જો મિત્રો પોઈન્ટ પછી એક આંકડો, પોઈન્ટ પછી એક આંકડો, એટલે આપણે પોઈન્ટ પછી 2 આંકડા લેવા પડે, તો આ રીતે જવાબ મળી જાય. તો આ થઈ ગયું આકૃતિ નંબર 1, 2 અને 3 નું સોલ્યુશન. હજી વધુ દાખલા જોવાના છે, તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. તો આપણે પ્રશ્ન 1 ની અંદર પહેલો, બીજો, ત્રીજો 3 દાખલા જોયા. એમાં જે બીજો દાખલો હતો તે આ બીજો દાખલો છે, જેની અંદર 5 સેમીની જગ્યાએ મારે 3 સેમી લઈને દાખલો ગણાઈ ગયો છે. ચોપડીમાં 5 સેમી આપ્યું છે, તો આપણે દાખલો અહીંયા ફરીથી ગણીએ છીએ. તો અહીંયા લખીશું સમાંતર બાજુ
ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર બી ગુણ્યા એચ. બી આપ્યો છે 5 સેમી, એચ આપ્યો છે 3 સેમી, તો જવાબ આવશે 5 તારી 15 સેમી વર્ગ. આગળ મેં આનો આ દાખલો અહીંયા 3 સેમી લઈ લીધું હતું, 3 ગુણ્યા 3 3 9 સેમી વર્ગ જવાબ આવ્યો હતો, પણ ચોપડીમાં આ દાખલો છે એટલે આપણે દાખલો ફરતી ગણાવ્યો છે. હવે જોઈએ ચોથો દાખલો. એમાં બી 5 સેમી આપ્યો છે અને એચ 4.8 આપ્યો છે. આ માડો આપ્યો તો પણ જે લંબ હોય એને એચ જ કહેવાય. આને આમ ફેરવી દઈએ તો આ પાયો થઈ જાય, વેધ થઈ જાય, એટલે બી અને એચ કહેવાય. તો સૂત્ર લખીશું, સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર બી ગુણ્યા એચ 5 ગુણ્યા 4.8 સેમી, ગુણાકાર કરી દઈએ. 5 × 40 ની શૂન, વધી 4, 5 × 20 ને 4 24, 0 ની શૂન, 24 સેમી વર્ગ. તો મિત્રો આ રીતે દાખલા ગણી શકાય છે. જોઈએ દાખલા નંબર 5. બી 2 સેમી આપ્યો છે, એચ 4.4 આપ્યો છે, તો એનામાં પણ સૂત્ર લખીશું, સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર બી ગુણ્યા એચ 2 ગુણ્યા 4.4, ગુણાકાર કરીએ 2 ચોક 8, 2 ચોક 8, તો થશે 8.8 સેમી વર્ગ. તો મિત્રો આ રીતે સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળના સૂત્રની મદદથી સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધી શકાય છે. હવે જોઈએ ત્રિકોણના ક્ષેત્રફળના દાખલા. તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ પ્રશ્ન નંબર 2. નીચેના દરેક ત્રિકોણના ક્ષેત્રફળ શોધો. તો અહીંયા ત્રિકોણ આપ્યો છે, 4 અલગ અલગ ત્રિકોણો છે. ત્રિકોણમાં બી એટલે કે પાયો આપ્યો છે, આધાર આપ્યો છે મતલબ, અને ઊંચાઈ પણ આપી છે. આધાર આપ્યો છે, ઊંચાઈ આપી છે, આધાર આપ્યો છે, ઊંચાઈ આપી છે, આધાર અને ઊંચાઈ આપી છે. તો ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર મૂકીએ. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 બી ગુણ્યા એચ, એટલે કે બી ગુણ્યા એચ પણ કેવું અડધું, તો લખીએ 1/2. બી ની કિંમત છે 4 સેમી, એચ ની કિંમત છે 3 સેમી, ગુણાકાર કરીએ 4 તારી 12, 12 એકા 12, 12 ભાગ્યા 2, તો જવાબ આવે 6 સેમી વર્ગ. તો મિત્રો આ રીતે ખૂબ જ સહેલાઈથી દાખલો ગણી શકાય છે. સૂત્ર મૂકવાનું છે, સૂત્રની કિંમત મૂકવાની છે અને ગુણાકાર કરી સાદુરૂપ આપવાનું છે. જોઈએ બીજો દાખલો. એમાં લખશું આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 બી ગુણ્યા એચ. તો મિત્રો બી અહીંયા નીચે નથી આપ્યો, બી બાજુમાં આપ્યો છે. તો બી છે 5 સેમી, એટલે કે આધાર 5 સેમી, અને ઊંચાઈ આ વેધ આપ્યો છે કારણ કે પાયાથી ઊંચાઈ આપી છે 3.2 સેમી, તો અહીંયા લખશું 3.2. હવે જો અહીંયા 3.2 એટલે તો છેદ ઉડી જાય, 1.6 અને 1.6 ગુણ્યા 5 કરીએ, 5 એકા 5 ગુણ્યા 1.6, 16 × 85, એટલે 8.0 સેમી વર્ગ. તો મિત્રો જવાબ આવે 8.0 સેમી વર્ગ. જોઈએ ત્રીજો દાખલો. ત્રીજા દાખલામાં આપણને અલગથી આમાં દરેકમાં ટપકા વડે લંબ આપ્યો તો, પણ આની અંદર જે કાટકોણ ત્રિકોણ છે માટે જે પાયો છે અને ઊંચાઈ અને ઉપર લંબ આવે છે, કાટખૂણો બને છે, એટલે એને જ લંબ ગણાય. તો એનું ક્ષેત્રફળનું સૂત્ર લખીએ આપણે, ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 બી ગુણ્યા એચ. બી આપણને અહીં આપ્યો છે 3 સેમી, એચ આપ્યો છે 4 સેમી, છેદ ઉડે તો ઉડાડો, 2 દુ 4, તો શું વધ્યું, 3 એકા 3, 3 દુ 6, તો 6 સેમી વર્ગ. તો મિત્રો જવાબ મળી ગયો. ખૂબ જ સહેલા દાખલા છે, પ્રેક્ટિસ કરવાની જરૂર છે. જોઈએ ચોથો દાખલો. પાયો 3 સેમી, ઊંચાઈ 2 સેમી છે. સૂત્ર મૂકીશું, ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 બી ગુણ્યા એચ.
બી આપ્યો છે 3 સેમી, એચ આપ્યો છે 2 સેમી. જો મિત્રો 2 2 ઉડી જાય તો શું વધ્યું? 3 એકા 3, તો જવાબ આવ્યો 3 સેમી વર્ગ. તો મિત્રો આ રીતે દાખલા ગણી શકાય છે. ખૂબ જ સહેલા દાખલા છે. આ થઈ ગયું પ્રશ્ન નંબર 2 નું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 3. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન નંબર 3. ખૂટતા મૂલ્ય શોધો. અહીંયા આધાર, ઊંચાઈ અને સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ છે. તો આધાર આપ્યો છે, ઊંચાઈ આપી નથી. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપ્યું છે. પહેલામાં ઊંચાઈ શોધવાની છે, બીજા દાખલામાં આધાર શોધવાનો છે, ઊંચાઈ શોધવાની છે. તો કેવી રીતે શોધી શકાય? તો ચાલો શોધીએ. સૌથી પહેલા સૂત્ર મૂકી દઈએ. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર બી ગુણ્યા એચ. હવે આપણે જ્યારે બી શોધવાનો હોય તો એચ ને ભાગાકારમાં મૂકવાનો, અહીંયા એચ શોધવાનો છે તો બી ને ભાગાકારમાં મૂકીશું. તો થશે એચ બરાબર સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ભાગ્યા બી. હવે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ છે 246 સેમી વર્ગ, બી આપ્યો છે 20 સેમી. તો ભાગાકાર કરી દઈએ. 246 ભાગ્યા 20, 20 વડે ભાગાકાર કરો. 20 એકા 20, 24 માંથી 20 જાય તો 4, ઉપરથી ઉતારો છગડો. 20 દુ 40, 46 માંથી 40 જાય તો 6. હવે ભાગ ચાલે એમ નથી મિત્રો, તો શું કરશું? આપણે પોઈન્ટ મૂકીશું, ઉપરથી 0 ઉતારીએ. 20 તરી 60, તો જવાબ મળ્યો આપણને 12.3 સેમી. તો મિત્રો આ દાખલો ગણી શકાય. જોઈએ બીજો દાખલો. એમાં આપણે બી શોધવાનો છે. તો બી નું સૂત્ર મૂકીએ. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ભાગ્યા એચ. બી આપ્યો છે 154.5 સેમી વર્ગ અને એચ આપ્યો છે 15 સેમી. તો મિત્રો ભાગાકાર કરી દઈએ. અહીંયા 154.5, 15 વડે ભાગાકાર કરીએ. 15 એકા 15, 15 માંથી 15 જાય 0, ઉપરથી ઉતારે ચોગડો. ભાગ ચાલે નહીં તો 0 મુકાય. દશાંશ ચિહ્ન આવ્યું, દશાંશ ચિહ્ન મુકાય. ઉપરથી ઉતારે પાંચડો. 15 તરી 45, તો જવાબ આવ્યો 10.3 સેમી. તો મિત્રો આ રીતે દાખલા ગણી શકાય. આ થઈ ગયો પહેલા અને બીજાના જવાબ. હવે જોઈએ દાખલા નંબર 3 અને 4. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન 3 નો ત્રીજો અને ચોથો દાખલો. ત્રીજા દાખલામાં બી શોધવાનો છે. તો સૂત્રના આધારે આપણે બી નું સૂત્ર બનાવીએ. બી બરાબર સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ભાગ્યા એચ. અહીંયા બી કેટલો આપ્યો છે? 48.72 અને એચ આપ્યો છે 8.4. તો મિત્રો અહીંયા આપણે આ રીતનો દાખલો છે તો પોઈન્ટ કાઢી નાખીએ એટલે આપણને થોડીક સરળતા પડી જાય. ઉપરથી એક પોઈન્ટ કાઢીએ એટલે ઉપર થશે 487.2 અને નીચે થશે 84. ખાલી નીચેથી પોઈન્ટ કાઢવાના છે એટલે ભાગાકારમાં આપણને સરળતા રહે. હવે 12 × 84 અને ઉપર 487.2 ને આપણે 7 વડે ભાગી નાખીએ. 7 છક 42, 48 માંથી 42 જાય તો 6, ઉપરથી ઉતારે 7, 7 9 63, 67 માંથી 63 જાય તો 4, ઉપર દશાંશ ચિહ્ન, ઉપરથી ઉતારે બગડા. 7 છક 42, તો આયા 69.6 ગુણ્યા 7, 7 7 ઉડી જાય. હવે આ ભાગાકાર કરીએ એટલે આપણને જવાબ મળી જાય. 12 એકા 12, 12 પંચા 60, 9 વધે, દશાંશ ચિહ્ન, 12 અઠા 96. તો જવાબ આવ્યો 5.8 સેમી. તો મિત્રો આ રીતે કરી શકાય. 84 નો ભાગાકાર આપણે કરી શકતા નથી, પરંતુ એના બે ટુકડા પાડી 2 વખત ભાગાકાર કરીએ તો સરળતાથી જવાબ મળી જાય છે. આ થઈ ગયું પ્રશ્ન 3 ના ત્રીજાનો જવાબ. હવે જોઈએ પ્રશ્ન 3 નો ચોથો દાખલો. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો,
તો આપણે જોયું પહેલાનો જવાબ આવ્યો 12.3 સેમી, બીજાનો આપણે જવાબ આવ્યો 10.3 સેમી, ત્રીજાનો લાવ્યા 5.8 સેમી. હવે આગળ જોઈએ ચોથો દાખલો. H બરાબર સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ભાગ્યા બી આપ્યું છે આપણને 16.38 અને બી આપ્યો છે 15.6. હવે નીચેથી એક પોઈન્ટ કાઢીએ, ઉપરથી એક પોઈન્ટ નીકળે તો 163.8, નીચે થાય 156. હવે 156 છે, ભાગ કરવો છે તો આપણે કેટલા વડે ભાગ કરશું? તો અહીંયા અવયવ પાડીએ તો આપણને સહેલાઈથી મળી જાય કે 156 છે, 6 વડે ભાગીએ તો કેટલા થાય કે 6 દુ 12, 3 વધે 36, 26 છક 256, 26 ગુણ્યા 6 તો ઉપર 163.8 ને 6 વડે ભાગી દઈએ. 6 દુ 12, 4 વધે ઉપરથી ઉતાર્યા 3, 7 છક 42, 1 વધે પોઈન્ટ મૂક્યો ઉપરથી ઉતાર્યા આંટડ્યો 6 તરી 18, 27.3 ગુણ્યા 6, 6 ઉડી જાય. હવે વધ્યાનું કરીએ 27.3 ભાગ્યા 26, 26 એકા 26, 27 26 જાય 1 વધે, દશાંશ ચિહ્ન 13 આવ્યા, ભાગના ચાલે માટે 0, ઉપર 0, 26 પંચા 130. તો જવાબ આવ્યો 1.05 સેમી. તો મિત્રો અહીંયા લખી શકાય 1.05 સેમી. તો મિત્રો આ રીતે કોઈ પણ દાખલાની અંદર બી શોધવાનો હોય અથવા એસ શોધવાનો હોય, એટલે કે આધાર કે ઊંચાઈ શોધવાની હોય તો તેને સમાંતર બાજુ ચતુષ્કોણ વડે ભાગીને તેના આધારે આપણે શોધી શકાય છે. તો આ થઈ ગયું પ્રશ્ન નંબર 3 નું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 4. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ પ્રશ્ન નંબર 4. ખૂટતા મૂલ્યો શોધો. આધાર આપ્યો છે, ઊંચાઈ આપી છે, ક્ષેત્રફળ આપ્યું છે. કોઈ જગ્યાએ ઊંચાઈ શોધવાની છે, કોઈ જગ્યાએ આધાર શોધવાનો છે, ઊંચાઈ શોધવાની છે. તો ચાલો કેવી રીતે શોધી શકાય? તો ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર મૂકવાનું છે. જવાબમાં લખીશું ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 બી ગુણ્યા એચ. હવે પહેલો દાખલામાં જોઈએ, આપણે એચ શોધવાનો છે તો 1/2 અને બી ને સામે જવા દઈએ, એચ ને સૂત્ર બનાવીએ તો લખાશે ત્રિકોણનું ક્ષેત્રફળ. આ બે ભાગાકારમાં છે, એક ગુણાકારમાં જાય અને બી વડે ભાગાકાર થાય. જેમ આગળના દાખલામાં જોયું પણ અહીંયા 2 વડે ખાલી ગુણા છે, તો અહીંયા છે ક્ષેત્રફળ આપ્યું છે 87 ગુણ્યા 2 અને ભાગાકારમાં છે 15. તો ઉપર ગુણાકાર કરી દે, 2 થી 14 નો ચોગડો વધી 1, 2 16 ને 1 17, 174 ભાગ્યા 15. 15 વડે ભાગાકાર કરી તો આપણને જવાબ મળી જાય. તો મિત્રો ભાગાકાર કરી દઈએ. 15 એકા 15, 17 માંથી 15 જાય તો 2, ઉપરથી ઉતારે ચોગડો, 15 એકા 15, 24 માંથી 15 જાય તો 9, ભાગના ચાલે માટે 0, 15 6 90. તો મિત્રો જવાબ આવ્યો 11.6 સેમી. તો મિત્રો આ રીતે દાખલા ગણી શકાય છે. હજી વધુ દાખલા જોવાના છે, તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ ચોથાનો બીજો દાખલો. એમાં બી શોધવાનો છે, તો બી ને સૂત્ર કરતા બનાવીએ. તો અહીંયા લખશો બીજો દાખલો, બી બરાબર ત્રિકોણનું ક્ષેત્રફળ ગુણ્યા 2 ભાગ્યા એચ. ત્રિકોણનું ક્ષેત્રફળ આપ્યું છે 1256 મીમી વર્ગ ગુણ્યા 2 ભાગ્યા 31.4. હવે મિત્રો અહીંયા 31.4 છે, એમાં દશાંશ ચિહ્ન કરી નાખે તો ઉપર 0 મુકાય. 1256 પાછળ 0 લાગી જાય અને નીચે એક પોઈન્ટ નીકળી જાય. હવે ગુણાકાર કરી દઈએ તો 2 0 0, 2 છક 12 નો બગડો વધી 1,
આપણે ગુણાકાર પછી કરીએ, અહીંયા ભાગાકાર કરી દઈએ કે 314 ને કેટલા વડે ગુણીએ તો 1256 આવે. તો અહીંયા આપણે એનો ગુણાકાર સહેલો છે, 4 વડે ગુણીએ, 4 ચોક 16 નો છગડો વધી 1, 4 એકા 4 ને 1 5, 4 તરી 12, 314 ને 4 વડે ગુણીએ તો 1256 આવે ને પાછળ 0 છે એને આપણે એવું લખી શકીએ કે પાછળ આ પોઈન્ટ કાઢ્યો તો અહીંયા 10 પાછળ લખી શકીએ. તો 314 મગે અહીંયા 4 આવી જાય, 4 ગુણ્યા 2 ગુણ્યા 10 તો 4 દુ 8, 8 દા 80 સેમી જવાબ મળી જાય. જોઈએ નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન 3 નો ત્રીજો દાખલો. એમાં બી શોધવાનો, એચ શોધવાનો છે. તો આપણે આનું સૂત્ર અહીંયા એચ મૂકી દઈએ. ત્રીજો દાખલો અહીંયા બી આવશે. સૂત્ર મૂકીએ 170.5, નીચે છે 22 અને ઉપર ગુણ્યા 2, 2 વડે ગુણી નાખી, 2 50 10 ની શૂન વધી 1, 2 0 0 0 ને 1 2 7 14 નો ચોગડો વધી 1, 2 એકા 2 ને 1 3, 341 આવ્યા. 341 ભાગ્યા 22 કરીએ આપણે. 22 એકા 22, 4 માંથી 2 જાય તો 2, 3 માંથી 1 જાય તો 1, ફરી ઉતાર્યો એકડો. તો હવે 22 એકાનો ઘડિયો બોલે, 22 પંચા 110. ઉપર 1 માંથી 0 જાય તો 1, 2 માંથી 1 જાય તો 1, 1 માંથી 1 જાય 0, ભાગ ચાલે નથી, પોઈન્ટ મુકાય, અહીંયા આવે 0. 22 પંચા 110. તો મિત્રો જવાબ આવ્યો 15.5 સેમી. તો મિત્રો આ રીતે દાખલા ગણી શકાય છે. આ થઈ ગયું પ્રશ્ન નંબર 4 નું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 5. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન નંબર 5. PQRS, એક PQRS સમાંતરબદ્ધ ચતુષ્કોણ આપ્યો છે. PQRS સમાંતરબદ્ધ ચતુષ્કોણ છે. Q માંથી SR પર એક લંબ છે, QM લંબ છે અને Q માંથી PS ઉપર PN લંબ છે. જો SR બરાબર 12 સેમી, QM બરાબર 7.6 સેમી હોય તો સમાંતરબદ્ધ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો અને PS બરાબર 8 સેમી હોય તો QN શોધો. તો કેવી રીતે શોધાય મિત્રો? આ રીતે લખી શકાય. જવાબ લખવાનું છે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર B ગુણ્યા H. અહીંયા આપણને B એટલે SR અને QM, તો SR આપ્યો છે 12, QN આપ્યો છે 7.6. તો ગુણાકાર કરી દઈએ, 12 ગુણ્યા 7.6 ગુણાકાર કરો, 12 છક 72 નો બગડો વધી 7, 12 84, 84 ને 7 91, તો 91.2 સેમી વર્ગ જવાબ મળી જાય. હવે બીજો દાખલો છે. આનો આ જો PS બરાબર 8 હોય તો QN શોધો. PS ને લંબ QN છે તો આનું આ સૂત્ર મૂકી શકાય. લખી શકાય સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર B ગુણ્યા H. હવે અહીંયા આપણને જુઓ B આપ્યો છે, H QN શોધવાનો છે. H નું સૂત્ર બનાવીએ તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર મૂકીએ ભાગ્યા B ગુણાકારમાં છે, ભાગાકારમાં આવે. હવે H બરાબર શું આપ્યું છે તો QN. ક્ષેત્રફળ મળ્યું આપણને 91.2 સેમી વર્ગ અને B આપ્યો છે PS 8, તો 8 વડે ભાગાકાર કરી દઈએ તો જવાબ મળી જાય. 8 એકા 8, 9 માંથી 8 જાય તો 1, ઉપરથી ઉતાર્યો એકડો. 8 એકા 8, 11 માંથી 8 જાય તો 3, પોઈન્ટ ઉપરથી ઉતાર્યો બગડો. 8 ચોક 32. તો મિત્રો જવાબ કેટલો આવ્યો? 11.4. તો જવાબ લખ્યા 11.4 સેમી. તો મિત્રો આ રીતે દાખલા ગણી શકાય છે. આ થઈ ગયું પ્રશ્ન નંબર 5 નું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 6. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન નંબર 6. સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં DL અને BM અનુક્રમ બાજુઓ AB અને AD ની ઊંચાઈઓ છે. તો AB પર DL છે અને AD ઉપર BM છે. તો સમાંતર ચતુષ્કોણનું ક્ષેત્રફળ 1470 હોય અને AB બરાબર 35 સેમી, AD બરાબર 49 સેમી હોય
તો BM જે વેધ છે અને DL જે વેધ છે તેની ઊંચાઈ શોધો. તો અહીંયા મિત્રો આપણે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું ક્ષેત્ર મૂકી શકીએ. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર B ગુણ્યા H. હવે બંને દાખલાની અંદર આપણને અહીંયા AB આપ્યું છે B, AD આપ્યું છે B, બંનેમાં બાજુ બાજુ આપી છે, બાજુને સમાંતર ઊંચાઈ શોધવાની છે, આ બાજુને પણ લંબ ઊંચાઈ શોધવાની છે. તો બંનેમાં ઊંચાઈ શોધવાની છે તો બે દાખલા ગણી શકાય. બંનેમાં H શોધવાનો છે. H ને સૂત્ર કરતા બનાવીએ તો સૂત્ર આવું બને, સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ભાગ્યા B. હવે H એટલે શું છે? આપણે પેલા લંબાઈ અને ઊભી ગણી તો H એટલે DL આવે. તો DL બરાબર ક્ષેત્રફળ આપ્યું છે 1470 સેમી વર્ગ અને B એટલે AB આપ્યું છે 35 સેમી. તો આ રીતે ભાગાકાર કરી શકાય. હવે 1470 ને આપણે ડાયરેક્ટ ભાગાકાર કરીને કે પણ 7 × 50 = 35 તેના વડે ભાગાકાર કરીએ. 7 × 2 = 14 ઉપર ઉતાર્યા 7 × 1 = 7 ભાગના 4 0 210 ગુણ્યા 7 આવે તો 7 7 ઉડી જાય. હવે 210 ભાગ્યા 5 વડે ભાગાકાર કરી દઈએ. 5 ચોક 20 1 વધ્યા ઉપરથી ઉતાર્યા 0 5 દુ 10 તો જવાબ આવ્યો 42 સેમી. તો મિત્રો ખૂબ જ સરળ દાખલો, સહેલાઈથી ગણી શકાય એવો જવાબ મળી ગયો 42 સેમી. બીજો દાખલો ગણીએ. સેમ આવો ને આવો સૂત્ર મૂકી H બરાબર સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ભાગ્યા B. હવે અહીંયા H એટલે આ H શોધવાનો છે તો BM શોધવાનો છે. AD આપ્યું છે, કેટલું આપ્યું છે 49. તો ઉપર કુલ છે 1470, નીચે છે 49 સેમી વર્ગ અને સેમી. તો ભાગાકાર કરવાનો છે. હવે આ ભાગાકાર કર્યો તો 210 ગુણ્યા 7 તો અહીંયા આપણે લખી શકીએ 210 ગુણ્યા 7 નીચે 49 માં થાય 7 49 7 7 ઉડી જાય. 210 ભાગ્યા 7 કરો 7 તરી 21 ભાગના ચાલે માટે 0 તો જવાબ આવે 30 સેમી. તો મિત્રો આ રીતે ખૂબ જ સરળતાથી દાખલા ગણી શકાય. આ થઈ ગયું પ્રશ્ન નંબર 6 નું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 7. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ પ્રશ્ન નંબર 7. ત્રિકોણ ABC માં એક કાટખૂણો છે અને AD એ BC ને લંબ છે. આ પણ કાટખૂણો છે, સામે પણ કાટખૂણો છે. જો AB બરાબર 5 સેમી, BC બરાબર 13 સેમી, AC બરાબર 12 સેમી હોય તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ શોધો અને AD ની લંબાઈ પણ શોધો. તો દાખલામાં બે દાખલા છે, એકમાં ત્રિકોણનું ક્ષેત્રફળ, એકમાં AD ની લંબાઈ શોધવાની છે. સૌથી પહેલા આપણે ક્ષેત્રફળ શોધીશું. લખીશું ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 1/2 B ગુણ્યા H. હવે અહીંયા આપણે આ H આપણી પાસે નથી તો આપણે આના લેવાય, પણ આને B લઈએ તો આને H લેવાય, આને B લો તો આને H લેવાય. એટલે 12 ગુણ્યા 5 તો આ રીતે લખી શકાય 12 ગુણ્યા 5 છેદ ઉડાડી 2 છક 12 તો વધ્યું 6 × 5 = 30 તો જવાબ આવ્યો 30 સેમી વર્ગ. તો ક્ષેત્રફળ મળી ગયું. હવે એના આધારે આપણે AD ની લંબાઈ શોધી શકાય. તો લખાય ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા B ગુણ્યા H. ક્ષેત્રફળ આપણને મળી ગયું 30 સેમી વર્ગ. અહીંયા B કેટલું લીધો છે 13. H આપણે શોધવાનો છે, H ને લઈશું AD. હવે AD ને સૂત્ર કરતા બનાવીએ તો બે સામે ગુણાકારમાં જાય 30 ગુણ્યા 2 13 ભાગાકારમાં આવે તો AD કેટલો મળ્યો 30 દુ 60 ભાગ્યા 13 સેમી. આગળ ભાગાકાર થઈ શકે પરંતુ ચોપડીમાં આવો જવાબ આપ્યો છે માટે આપણે એવું જ રાખવાનો છે. તો મિત્રો આ થઈ ગયું પ્રશ્ન નંબર 7 નું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 8. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ પ્રશ્ન નંબર 8. ABC એક આ સમદ્વિ બાજુ ત્રિકોણ છે, એટલે કે બે બાજુઓ સરખી છે
તો અહીંયા AB બરાબર AC બરાબર 7.5, AB 7.5, AC 7.5 સેમી છે. BC બરાબર આ BC આખો 9 સેમી આપ્યો છે. A માંથી BC પરની ઊંચાઈ આ AD આપી છે આપણને 6 સેમી અને ABC નું ક્ષેત્રફળ શોધવાનું છે અને C માંથી જે દોર્યું છે એ આપણે શોધવાનું છે. તો એ CE પણ શોધવાનો છે. અહીંયા E આપ્યો છે તો CE આપણે શોધવાનો છે. તો બે ભાગ પડી જાય. અહીંયા આપણે પહેલા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીએ. ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા B ગુણ્યા H. હવે અહીંયા B આપણી પાસે 9 છે, H છે 6, તો કિંમતો મૂકી દઈએ. 9 ગુણ્યા 6, 2 તરી 6, તો વધ્યું શું? 9 તરી 27, એકા 27, તો જવાબ આવે 27 સેમી વર્ગ. આ ત્રિકોણનું ક્ષેત્રફળ મળી ગયું. હવે એના આધારે ઊંચાઈ શોધીએ. તો ફરીથી શોધી મૂકીએ. ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 1/2 B ગુણ્યા H. ક્ષેત્રફળ આપણને મળી ગયું છે 27 સેમી વર્ગ. 1/2. હવે અહીંયા જુઓ મિત્રો, B આ છે, H આપણે શોધવાનો છે. તો B છે 7.5 અને H છે CE. તો આપણે લખી શકીએ CE. હવે CE શોધવો છે તો CE ને સૂત્ર બનાવીએ અને 2 ભાગાકારમાં છે, સામે જાય તો ગુણાકાર. 27 ગુણ્યા 2 અને 7 પણ નીચે ભાગાકારમાં આવશે. હવે મિત્રો અહીંયા 27 7.5 છે, પોઈન્ટ કાઢીએ તો 10 વડે ભાગવા પડે, 10 ઉપર જાય તો આવું હવે 27 ગુણ્યા 2 ગુણ્યા 10 ભાગ્યા 75. ઉપર નીચે અવયવ પાડી દઈએ એટલે આપણને દાખલામાં સરળતા રહે. 9 તરી 27 ગુણ્યા 2, 5 દુ 10, અહીંયા આવશે 25 તરી 75, એટલે કે 3 50 15 50 25 તરી 75, 3 ગયા 3 ગયા 5 ગયા 5 ગયા, શું વધ્યું? 9 દુ 18 દુ 36 ભાગ્યા 5. તો ભાગાકાર કરી દઈએ. 36 ભાગ્યા 5, 5 સીતા 35, 1 વધ્યો, ભાગના ચાલે માટે 0, 5 દુ 10, જવાબ આવ્યો 7.2 સેમી. તો મિત્રો અહીંયા C કેટલો મળ્યો? તો લખી શકાય C બરાબર 7.2 સેમી. તો મિત્રો આ રીતે દાખલા ગણી શકાય છે. આ થઈ ગયું પ્રશ્ન નંબર 8 નું સોલ્યુશન અને સ્વાધ્યાય 9.1 નું સોલ્યુશન અહીં પૂર્ણ થાય છે. નમસ્તે મિત્રો. તો આજે આપણે આ વિડીયોમાં જોયું સ્વાધ્યાય 9.1 નું સોલ્યુશન અને 9.1 ની અંદર સમાંતર બાજુ ચતુષ્કોણના દાખલા અને ત્રિકોણના ક્ષેત્રફળના દાખલા ગણ્યા. તેમાં પ્રશ્ન 1 થી લઈ પ્રશ્ન 8 સુધી ગણ્યા. જો તમને આ વિડીયો પરથી કંઈક દાખલા ગણતા આવડ્યું હોય, કંઈક સારું લાગ્યું હોય તો મારા વિડીયોને જરૂરથી લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી મારા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે અને મને પણ નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળ્યું રહે. તો વિડીયો જોવા માટે આપ સૌનો આભાર. જય હિન્દ, જય ભારત. નમસ્તે મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તમારા બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલમાં. હું છું રીતેશ ખત્રી અને આ છે મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલ. આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ 9 પરિમિતિ અને ક્ષેત્રફળનું સ્વાધ્યાય 9.2 નું સોલ્યુશન. તો આજે આપણે 9.2 ની અંદર જેટલા દાખલા છે તે દરેકે દરેક દાખલાને વ્યવસ્થિત રીતે ગણવાના છે. સારી રીતે ગણીને સહેલાઈથી સમજીને ગણવાના છે અને તેના આધારે પરીક્ષામાં આવા દાખલા પૂછાય તો તમે સારી રીતે ગણી શકો અને ખૂબ સારા માર્ક મેળવી શકો. તેના માટે આ વિડીયો અહીં બનાવવામાં આવ્યો છે. માટે આ વિડીયોને સંપૂર્ણ જોવા વિનંતી છે. વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ
રીતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી મારી ચેનલની અંદર રહેલા ગણિત વિષયના ધોરણ 6, 7 અને 8ના દરેક પ્રકરણના વિડીયો અને સ્વાધ્યાયના દરેક વિડીયો તમે સરળતાથી જોઈ શકો અને પરીક્ષામાં ખૂબ જ સારા માર્ક મેળવી શકો। તે ઉપરાંત સ્વાધ્યાયના અને પરીક્ષાને લગતા મોડેલ પેપરના વિડીયો પણ મૂકવામાં આવેલા છે, તે પણ તમે જોઈ શકો છો। તો ચાલો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો, સ્વાધ્યાય 9.2 નું સોલ્યુશન। જોઈએ પ્રશ્ન નંબર 1। નીચે વર્તુળની ત્રિજ્યા આપેલી છે, તેના પરથી વર્તુળનો પરિઘ શોધો। પાઈ બરાબર 22/7 લો। તો અહીંયા 3 દાખલા આપ્યા છે, ત્રણેયમાં ત્રિજ્યા આર આપી છે અને પાઈની કિંમત આપી છે, આપણે પરિઘ શોધવાનો છે। તો સૂત્ર લખીશું, વર્તુળનો પરિઘ બરાબર 2πr, આની કિંમત છે 22/7, આની કિંમત અહીંયા આપી છે 14 સેમી। જુઓ 7 દુ 14, તો શું વધ્યું 2 × 22 × 2, તો 2 × 22, 22 દુ 44, 44 દુ 88। સેમીમાં હોય તો જવાબ સેમીમાં આવશે, સેમી હતું માટે જવાબ સેમી આવશે। તો મિત્રો આ રીતે સરળતાથી પરિઘ શોધી શકાય છે। જોઈએ બીજો દાખલો 28 મીમી। તો લખીએ, વર્તુળનો પરિઘ બરાબર 2πr, પાઈની કિંમત 22/7, આરની કિંમત આપી છે 28 મીમી। હવે છેદ ઉડાડીએ, 7 ચોક 28, તો શું વધ્યું મિત્રો 22 દુ 44 ગુણ્યા 4, ગુણાકાર કરી દઈએ, 4 ચોક 16 નો છગડો વધી 1, 4 ચોક 16 ને 1 17, તો જવાબ આવ્યો 176 મીમી। મિત્રો ખૂબ જ સરળ દાખલા છે, માત્ર સમજવાની અને પ્રેક્ટિસની જરૂર તમારે પ્રેક્ટિસ કરવાની જરૂર છે, તો સરળતાથી બધા દાખલા તમને આવડી જશે। જોઈએ ત્રીજો દાખલો 21 સેમી। તો માત્ર સૂત્ર યાદ રાખવાનું છે કે અહીંયા વર્તુળનો પરિઘ પૂછ્યો છે, તો લખવાનું છે વર્તુળનો પરિઘ બરાબર 2πr, પાઈની કિંમત 22/7, આરની કિંમત 21 સેમી। છેદ ઉડશે 7 તરી 21, તો શું વધ્યું 22 દુ 44 ગુણ્યા 3, ગુણાકાર કરો, 4 તરી 12 નો બગડો વધી 1, 4 તરી 12 ને 1 13, તો જવાબ આવ્યો 132 સેમી। તો મિત્રો આ રીતે દાખલા ગણી શકાય છે, ખૂબ જ સરળ દાખલા છે અને સહેલાઈથી આવડી જાય એવા છે। તો મિત્રો આ થઈ ગયું પ્રશ્ન નંબર 1 નું સોલ્યુશન। હવે જોઈએ પ્રશ્ન નંબર 2। ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો। આભાર। નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન નંબર 2। નીચેના વર્તુળના ક્ષેત્રફળ ગણો। પાઈ બરાબર 22/7 લો। તો અહીંયા ત્રિજ્યા આપી છે, વ્યાસ આપ્યો છે, ત્રિજ્યા આપી છે। તો જોઈએ ત્રિજ્યા 14 મીમી આવું આપ્યું છે, તો આપણે સૂત્ર લખીશું, વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર વર્ગ, પાઈની કિંમત છે 22/7, આરની કિંમત અહીંયા 14 મીમી આપી છે, તો 14 આપણે 2 વાર લખીશું, વર્ગ નહીં કરીએ 2 વાર લખીશું। હવે છેદ ઉડાડી દઈએ, તો કે 7 દુ 14, તો ઉપર વધ્યું 22 દુ 44 ગુણ્યા 14, ગુણાકાર કરી દઈએ, 14 ચોક 56 નો છગડો વધી 5, 14 ચોક 56 ને 5 61, તો જવાબ આવ્યો 616 મીમી વર્ગ। તો મિત્રો આ રીતે સહેલાઈથી દાખલા ગણી શકાય છે। કોઈ દાખલા એવા હોય કે જેની અંદર વ્યાસ આપ્યો છે, હવે ત્રિજ્યા આપી નથી, તો આપણે અહીંયા ત્રિજ્યા શોધવી પડે। વ્યાસ 49 છે, તો ત્રિજ્યા 49/2 મીટર થાય, અડધી ત્રિજ્યા થાય। અહીંયા ભાગી શકાતો નહીં, પોઈન્ટમાં જવાબ આવે છે, તો આપણે એમને એમ રાખીએ। જો પોઈન્ટમાં જવાબ ના આવતો હોય તો આપણે ડાયરેક્ટ ભાગીને અડધી લખી શકાય। હવે લખવાનું છે કે વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર વર્ગ, પાઈની કિંમત છે 22/7, આરની કિંમત છે 49/2, 49/2, અહીંયા 27 49, તો શું વધ્યું મિત્રો 22 ગુણ્યા 7 ગુણ્યા 49 વધ્યા। અહીંયા છેદ ઉડાડીએ,
11 દુ 22 તો કેટલા વધે 11 થીતા 77 ગુણ્યા 49 ભાગ્યા 2 તો આપણે 77 ગુણ્યા 49 કરીએ ને પછી એનો ભાગાકાર લખી નાખીએ તો અહીંયા ગુણાકાર જ કરી દઈએ 77 ગુણ્યા 49 એકમ દશકની શૂન 7 ચોક 28 નો આંકડો વધી 2 4 થી 28 ને 2 30 9 નો વાળો 9 થી 63 નો તગડો વધી 6 9 થી 63 ને 6 69 8 9 17 નો સાતડો વધી 1 6 ને 1 7 અને 3 ના 3 તો આવ્યા 3773 ભાગ્યા 2 હવે આપણે એનો ભાગાકાર કરી દઈએ 2 એકા 2 3 માંથી 2 જાય તો 1 ઉપરથી ઉતાર્યો 7 2 અઠા 16 17 માંથી 16 જાય તો 1 ઉપરથી ઉતાર્યો 7 2 અઠા 16 17 માંથી 16 જાય તો 1 ઉપરથી ઉતાર તગડો 2 છક 12 13 માંથી 12 જાય 1 ભાગના ચાલે પોઈન્ટ મુકાય 0 2 પંચા 10 તો મિત્રો જવાબ આવ્યો 1886.5 મીટર વર્ગ। તો મિત્રો આ રીતે સહેલાઈથી દાખલા ગણી શકાય છે। આ તો પ્રશ્ન 2 નું પહેલા અને બીજા દાખલાનું સોલ્યુશન। હવે જોવાનો છે ત્રીજો દાખલો, તે માટે જોતા રહો મારો વિડીયો। આભાર। નમસ્તે મિત્રો, હવે જોઈએ ત્રીજો દાખલો, ત્રિજ્યા 5 સેમી। તો અહીંયા તો ત્રિજ્યા આપી જ છે, આપણે વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર મૂકીશું। વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર વર્ગ, પાઈની કિંમત છે 22/7, આની કિંમત છે 5 ગુણ્યા 5, તો ગુણાકાર કરી દઈએ 22 પંચા 110 ગુણ્યા 5/7। હવે 110 ગુણ્યા 5 કરીએ 5 0 0 5 એકા 5 5 એકા 5 550/7 એ ભાગાકાર કરી દઈએ અહીંયા 37 49 55 માંથી 49 જાય તો 6 વધે, ઉપરથી ઉતારી 0 7 અઠા 56 60 માંથી 56 જાય તો 4 વધે, ભાગ ચાલો નહીં, પોઈન્ટ મુકાય 0 આવે 7 50 35 40 માંથી 35 જાય 5 વધે, પાછો 27 49 તો આવ્યો જવાબ 78.57। તો મિત્રો આ રીતે જવાબ લખી શકાય છે। કોઈ પણ દાખલાનું હોય સૂત્ર મૂકીને ખાલી ગણતરી કરવાની છે, સાદુરૂપ આપવાનું છે। તો મિત્રો સહેલા દાખલા છે, થોડી પ્રેક્ટિસની જરૂર છે। આ થઈ ગયું પ્રશ્ન નંબર 2 નું સોલ્યુશન। હવે જોઈએ પ્રશ્ન નંબર 3, ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો। આભાર। નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન નંબર 3। એક વર્તુળાકાર કાગળનો પરિઘ 154 મીટર છે, તો તેની ત્રિજ્યા પણ શોધો અને તેનું ક્ષેત્રફળ પણ શોધો। તો આપણે બે ભાગ પાડી દઈએ, એક બાજુ ત્રિજ્યા શોધીશું, એક બાજુ ક્ષેત્રફળ શોધીશું। અહીંયા લખીએ કાગળનો પરિઘ, વર્તુળાકાર કાગળ છે માટે સૂત્ર આવશે 2πr। હવે મિત્રો કિંમતો મૂકી દઈએ। વર્તુળનો પરિઘ આલ્યો છે આપણને 154 મીટર, 2 પાઈની કિંમત આપી છે 22/7 અને r આપણે શોધવાનો છે। તો r ને સૂત્ર બનાવીએ તો 7 આ બાજુ આવી જાય, તો જે 7 ભાગાકારમાં છે ગુણાકારમાં આવશે, 2 અને 22 ગુણાકારમાં છે, નીચે ભાગાકારમાં આવશે, બરાબર r। હવે છેદ ઉડે ઉડાડવાના છે, તો 22 * 154 થઈ જાય, તો ઉપર વધે 7 ગુણ્યા 7 27 49, નીચે 2 49/2 કરી તો જવાબ આવે 24.5 મીટર। તો મિત્રો આ આપણને ત્રિજ્યા પડી ગઈ। હવે ક્ષેત્રફળ શોધવાનું છે, તો લખીએ વર્તુળાકાર કાગળનું ક્ષેત્રફળ બરાબર પાઈ r વર્ગ।
પાઈની કિંમત છે 22/7. હવે આરની કિંમત મિત્રો 24.5 લઈશું તો અહીંયા ગુણાકારમાં છેદ ઉડાડવામાં તકલીફ પડશે, તો આપણે 49/2 લઈએ. તો અહીંયા લખીશું 49/2. 49/2. 47 તો શું વધ્યું? 22 × 7. અહીંયા છેદ ઉડાડીએ. 11 દુ 22 તો 11 × 77 49/2. તો મિત્રો આ દાખલો જુઓ, હમણાં આપણે જે પ્રશ્ન 2 ની અંદર બીજો દાખલો ગણ્યો, સેમ એના જેવો દાખલો આવ્યો કે ગુણાકાર કરવાના છે, તો ગુણાકાર કરી દઈએ. 7 ચોક 28 નો આંકડો વધી 2, 7 ચોક 28 ને 2 30, 9 × 63 નો ચોકડો વધી 6, 9 × 63 નો ચોકડો 70. આવ્યા 3773/2. 2 વડે ભાગાકાર કરીએ. 2 × 2, 1 વધ્યો 2 × 8 16, 1 વધ્યો 2 × 8 16, 2 × 6 12 અને 2 × 5 10. તો જવાબ આવ્યો 1886.5 મીટર વર્ગ. તો મિત્રો આ રીતે સરળતાથી દાખલા ગણી શકાય છે. આ થઈ ગયું પ્રશ્ન નંબર 3 નું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 4. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન નંબર 4. એક માળી 21 મીટર વ્યાસવાળા બાગને ફરતેથી બંધ કરવા માંગે છે. એક બાગ છે અને ફરતેથી બંધ કરવો છે. તે દોરડાને બાગની ફરતે 2 વાર ફેરવવા માંગે છે. 1 વાર 2 વાર. તો દોરડાની લંબાઈ શોધો. તો 1 વાર શોધીએ એટલે એનો પરિઘ મળે અને એને 2 વડે ગુણી નાખીએ તો 2 વાર દોરડાની કિંમત લંબાઈ મળી જાય. અને દોરડાની કિંમત 1 મીટરના 4 રૂપિયા હોય તો જરૂરી દોરડાની કિંમત શોધવાની છે. તો પહેલા દોરડાની લંબાઈ શોધવી પડશે, પછી તેના આધારે તેના રૂપિયા શોધવાના છે. તો ચાલો મિત્રો કેવી રીતે ગણાય દાખલો ગણીએ. સૌથી પહેલા આપણને અહીંયા વ્યાસ આપ્યો છે. વ્યાસ બરાબર 21 મીટર. તો આપણે સૂત્ર મૂકીશું. અહીંયા ગોળ ફરતે શોધવાનો છે, માટે પરિઘ શોધવાનો છે. તો લખશું વર્તુળનો પરિઘ બરાબર પાઈ ડી. પાઈની કિંમત છે 22/7, ડી ની કિંમત છે 21. તો 7 તરી 21, જવાબ આવ્યો 22 તરી 66 મીટર. આ મિત્રો એક વખત ફરવાની કિંમત આવી ગઈ. તો લખી શકીએ કે દોરડું બાગને 1 વાર વીંટાળે તો જરૂરી લંબાઈ બરાબર 66 મીટર છે. તો 2 વાર વીંટાળે તો જરૂરી લંબાઈ બરાબર 2 × 66. 2 × 6 12 નો બગડો વધી 1, 2 × 6 12 ને 13. તો જરૂરી મીટર થાય 132 મીટર. તો દોરડાની લંબાઈ મળી ગઈ 132 મીટર. હવે લખ્યું છે કે દોરડાની કિંમત 1 મીટરના 4 રૂપિયા હોય તો લખવાનું દોરડાની કિંમત 1 મીટરના 4 રૂપિયા. તો આપણે કેટલા મીટર છે? 132 મીટર. તો 132 મીટર દોરડાની કિંમત બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન 132 સામે ગુણાય. 132 × 4 ગુણાકાર કરીએ. 4 દુ 8, 4 તરી 12 નો બગડો વધી 1, 4 એકા 4 ને 1 5. તો જવાબ આવે 528 રૂપિયા. તો મિત્રો આ રીતે ખૂબ જ સહેલાઈથી દાખલો ગણી શકાય છે. આ થઈ ગયું પ્રશ્ન નંબર 4 નું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 5. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે અહીંયા જોઈએ પ્રશ્ન નંબર 5. 4 સેમી ત્રિજ્યાવાળા વર્તુળાકાર કાગળમાંથી 3 સેમી ત્રિજ્યાવાળા વર્તુળાકાર કાગળ દૂર કરવામાં આવે છે. તો બાકીના ભાગનું ક્ષેત્રફળ શોધો. તો મિત્રો અહીંયા વાત એવી છે કે એક મોટો કાગળ છે, આની ત્રિજ્યા 4 સેમી છે. એમાંથી એક બીજો કાગળ દૂર કરવામાં આવે છે કે જેની આ ત્રિજ્યા
3 સેમી છે. તો જે બાકી રહેલો જે ભાગ છે એનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો કે આખો કે મોટો 4 સેમીનો કાગળ છે, એમાંથી વચ્ચે 3 સેમીનો કાગળ દૂર કરી નાખીએ તો વચ્ચે જે રિંગ જેવો ભાગ પડે એ ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો આપણે એવું કરીએ કે જે આખા 4 ભાગનું ક્ષેત્રફળ શોધીએ, એમાંથી 3 સેમી વાળાનું શોધીએ અને બાદ કરી દઈએ તો જવાબ મળી જાય. પણ દાખલો ઘણો લાંબો થઈ જાય તો ડાયરેક્ટ જ આપણે 4 સેમીના ક્ષેત્રફળમાંથી 3 સેમીનું ક્ષેત્રફળ બાદ કરી દઈએ તો જરૂરી કાગળનું ક્ષેત્રફળ મળી જાય. તો આપણે જવાબમાં લખી શકીએ કે જે 4 સેમીનું ત્રિજ્યા છે એટલે કે મોટું વર્તુળ, મોટા વર્તુળ માટે ત્રિજ્યા આપણે R1 લઈએ 4 સેમી અને નાના વર્તુળ માટે અંદરનું નાનું છે એના માટે ત્રિજ્યા R2 લઈએ 3 સેમી. હવે લખીએ બાકી રહેલા કાગળનું ક્ષેત્રફળ બરાબર 4 સેમી ત્રિજ્યાવાળા કાગળનું ક્ષેત્રફળ ઓછા 3 સેમી ત્રિજ્યાવાળા કાગળનું ક્ષેત્રફળ. તો કિંમતો મૂકીએ પાઈ R1 વર્ગ માઇનસ પાઈ R2 વર્ગ. હવે બંનેમાં પાઈ સરખા છે, પાઈને બહાર કાઢી દઈએ. R1 વર્ગ માઇનસ R2 વર્ગ. હવે કિંમતો મૂકીએ 3.14. R1 R કેટલા છે તો 4, તો અહીંયા 4 નો વર્ગ માઇનસ R2 કેટલા છે 3 નો વર્ગ. મિત્રો કિંમતો મૂકીએ 4 નો વર્ગ 4 ચોક 16, 3 નો વર્ગ 3 તરી 9, તો 16 માંથી 9 જાય તો 7 વધે, તો 7 ગુણ્યા 3.14 આવે. ગુણાકાર કરી દઈએ. 7 ચોક 28 નો આંકડો વધી 2, 7 એકા 7 ને 2, 9 અને 7 તરી 21. તો જવાબ આવ્યો 21.98 સેમી વર્ગ. તો મિત્રો આ રીતે ખૂબ જ સરળતાથી દાખલો ગણી શકાય છે. ખૂબ જ સહેલો દાખલો છે, પરંતુ અલગ અલગ ગણવા જઈએ તો ઘણો લાંબો થઈ જાય અને આ રીતે સહેલાઈથી ટૂંકમાં ગણી શકાય છે. આ થઈ ગયું પ્રશ્ન નંબર 5 નું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 6. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ પ્રશ્ન નંબર 6. 1.5 મીટર વ્યાસવાળા વર્તુળાકાર ટેબલની કિનારી પર સાદના લેસ મૂકવા માંગે છે. લેસની લંબાઈ શોધો અને જો 1 મીટર લેસના 15 રૂપિયા હોય તો તેની કિંમત પણ શોધો. પાઈ બરાબર 3.14 લો. તો અહીંયા 1.5 મીટરનું ટેબલ છે, તેની ફરતે લેસ લગાવવાની છે. ફરતે લગાવવાની હોય તો પરિઘ શોધવો પડે. તો લખી શકાય, જવાબમાં લખીશું આપણે કે વ્યાસ આપ્યો છે આપણને D 1.5 મીટર. તો આપણે લખીશું વર્તુળનો પરિઘ બરાબર, જ્યારે D આપ્યું તો પાઈ D લઈશું. પાઈ બરાબર આપ્યું છે 3.14 અને D આપ્યું છે 1.5. ગુણાકાર કરી દઈએ. તેનો ગુણાકાર અહીંયા કરીએ. 1 ચોક 4, 1 એકા 1, 1 તરી 3, 5 ચોક 20 ની 0 વધી 2, 5 એકા 5 ને 2 7, 5 તરી 15. સરવાળો કરીએ. 7 ને 4 11 નો એકડો વધી 1, 1 ને 1 2 ને 5 7, 3 ને 4. હવે પોઈન્ટ ક્યાં મૂકા છે? પોઈન્ટ પછી 2 આંકડા 3 આંકડા, 2 ને 1 3, તો 1 2 ને 3. તો જવાબ આવશે 4.71. છેલ્લે 0 છે ગણીશું નહીં, તો જવાબ આવ્યો 4.71 મીટર છે. તો જવાબ આવે મીટર. આપણને પરિઘ મળી ગયો, જરૂરી લેસની લંબાઈ મળી ગઈ. લખી નાખશું જરૂરી લેસની લંબાઈ બરાબર 4.71 મીટર. હવે કીધું છે 1 મીટર લેસના 15 રૂપિયા હોય તો લખવાનું 1 મીટર લેસના રૂપિયા બરાબર 15. તો આપણે કેટલું જોઈએ છે? 4.71
71 મીટર લેસના રૂપિયા કેટલા? બેનો ગુણાકાર 4.71 ગુણ્યા 71 ગુણ્યા 15. 15 એકાનો ઘડિયો બોલે તો આવડી જાય. 15 એકા 15 નો પાંચડો વધી 1, 15 સીતા 105 અને 106 નો છગડો વધી 10, 15 ચોક 60 ને 10 70, 70.65 મીટર સોરી રૂપિયા આવશે અહીંયા, કારણ કે રૂપિયામાં વાત હતી તો અહીંયા આવશે રૂપિયા. 70.65 રૂપિયા. તો લખવાનું લેસના રૂપિયા બરાબર 70.65. તો મિત્રો આ રીતે દાખલા ગણી શકાય છે. ખૂબ જ સરળ દાખલા છે. આ થઈ ગયું પ્રશ્ન નંબર 6 નું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 7. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ પ્રશ્ન નંબર 7. બાજુમાં દર્શાવેલ અર્ધવર્તુળાકાર આકૃતિની વ્યાસ સહિત પરિમિતિ શોધો. તો અહીંયા એક અર્ધવર્તુળાકાર આકૃતિ આપી છે. એ અર્ધવર્તુળાકાર છે. નીચે વ્યાસ આપેલો છે 10 સેમી. તો એની અર્ધવર્તુળાકાર ત્રિજ્યા શોધવાની છે, વ્યાસ સહિત શોધવાની છે. તો વ્યાસ તો આપ્યો જ છે એટલે વ્યાસ શોધવાની જરૂર નથી, માત્ર અર્ધવર્તુળાકારની શોધવાની છે. તો આપણે લખીએ ત્યાં શું લખીશું? તો કે અહીંયા આકૃતિનો વ્યાસ લખીશું. જવાબમાં વ્યાસ ડી બરાબર 10 સેમી. હવે વર્તુળનું સૂત્ર લખીએ. વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ ડી. પણ અર્ધવર્તુળ, અહીંયા અર્ધવર્તુળ આપ્યું છે માટે અર્ધવર્તુળનું ક્ષેત્રફળ તેનું અડધું થઈ જાય પાઈ ડી ભાગ્યા 2. પાઈની કિંમત છે 22/7, ડી ની કિંમત છે 10/2. જે ઉડે ઉડાડી દઈએ. 11 દુ 22, 11 ગયા 2 ગયા તો ઉપર વધ્યું 11 ને 110 ભાગ્યા 7. ભાગાકાર કરીએ. 7 એકા 7, 11 માંથી 7 જાય તો 4, ઉપરથી ઉતાર્યા 0, 7 પચા 35, 30 માંથી 40 માંથી 35 જાય તો 5, પોઈન્ટ મુકાય, ઉપરથી ઉતાર્યો 0, 27 49, 1 વધ્યો, ઉપરથી ઉતાર્યો 0, 7 એકા 7. હવે આગળ હજી વધતા રહેશે તો આગળ આવી જશે, પણ પોઈન્ટ પછી 2 આંકડા લેવાના હોય છે. તો લખી શકાય 15.71 સેમી હોય તો સેમી. આ અર્ધવર્તુળનું મળી ગયું. હવે આકૃતિની પરિમિતિ તો આપણે લખી શકાય. આકૃતિની પરિમિતિ બરાબર અર્ધવર્તુળની પરિમિતિ અથવા અર્ધવર્તુળનો પરિઘ વત્તા વ્યાસ. અર્ધવર્તુળ એ લેવું પડે ને વત્તા વ્યાસ લેવો પડે. અર્ધવર્તુળ કેટલું મળ્યું? 15.71. વ્યાસ આપ્યો છે 10, તો સરવાળો કરીએ. 15 ને 10 25, તો જવાબ આવ્યો 25.71 સેમી. તો મિત્રો આ રીતે સરળતાથી દાખલા ગણી શકાય છે. આ થઈ ગયું પ્રશ્ન નંબર 7 નું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 8. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ પ્રશ્ન નંબર 8. જો પોલિશ કરવાનો દર 15 રૂપિયા પ્રતિ મીટર વર્ગ હોય તો 1.6 મીટર વ્યાસવાળા વર્તુળાકાર ટેબલની ઉપરની સપાટીને પોલિશ કરવાનો ખર્ચ શોધો. પાઈ બરાબર 3.14 લો. તો અહીંયા ટેબલની ઉપર પોલિશ કરવાની છે માટે ક્ષેત્રફળ શોધવું પડશે અને ક્ષેત્રફળનું સૂત્ર છે પાઈ આર વર્ગ. તો આર શોધવો પડે. અહીંયા આપણને વ્યાસ ડી આપ્યો છે તો આપણે જવાબમાં લખી શકાય. બે ભાગ પાડી દઈએ કારણ કે 2 દાખલા ગણવાના છે. તો લખીએ કે વ્યાસ ડી બરાબર 1.6 મીટર. તો ત્રિજ્યા આર બરાબર થાય 1.6 ભાગ્યા 2 બરાબર થશે 0.8 મીટર. હવે લખશું વર્તુળાકાર ટેબલનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર વર્ગ. પાઈની કિંમત આપણને 3.14 કીધી છે. આરની કિંમત 0.8 ગુણ્યા 0.8. હવે મિત્રો આ જે વધ્યાનો ગુણાકાર કરવાનો છે તો 3.14 ગુણ્યા 0.8 ગુણ્યા 0.8 કરીએ
પહેલા 0.8 ગુણ્યા 0.8 નો કરી દઈએ તો 88 64, તો 0.64 આ બેનો ગુણાકાર કરીએ તો જવાબ મળી જાય. અહીંયા જવાબ ગુણાકાર કરીએ 3.14 ગુણ્યા 0.64. હવે આ દશાંશ ચિહ્ન થોડી વાર માટે ભૂલી દઈએ, ડાયરેક્ટ દાખલા ગણીએ. એકમ દશક ની 0, 6 ચોક 24 નો ચોગડો વધી 2, 6 એકા 6, 6 ને 2 8, 6 તરી 18. હવે 4 નો વારો, તો 4 ચોક 16 નો ચોગડો વધી 1, 4 એકા 4 ને 1 5, 4 તરી 12. સરવાળો કરીએ 6 ના 6, 4 ને 5 9, 8 ને 2 10 ની 0 વધી 1, 8 ને 1 9 ને 1 10 ની 0 વધી 1, 1 ને 1 2, તો કેટલો આવે 20,096. હવે પોઈન્ટ કેવી રીતે મૂકવા, તો પોઈન્ટ પછી બે આંકડા, પોઈન્ટ પછી બે આંકડા, 2 ને 2 4 આંકડા, તો 4 આંકડા પછી પોઈન્ટ આવે 1 2 3 ને 4, તો જવાબ આવ્યો 2 પોઈન્ટ. બગડો થોડો આગળ લખીએ, દેખાય બરોબર. 2.96 મીટર વર્ગ. આ કોનું આવ્યું, વર્તુળાકાર ટેબલનું ક્ષેત્રફળ આવ્યું. હવે કીધું છે પોલિશ કરવાનો ખર્ચ 15 રૂપિયા પ્રતિ મીટર વર્ગ, તો આપણે લખી શકીએ 1 મીટર પોલિશ કરવાનો ખર્ચ 15 રૂપિયા. તો આ કેટલું છે 2.096 મીટર પોલિશ કરવાનો ખર્ચ બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન. ચલો ગુણાકાર કરી દઈએ. 15 ગુણ્યા 2.096. એક વડે ભાગો કે નહીં, સરખું જ આવે તો ભાગી દો તો પણ એનો જવાબ આવે. ગુણાકાર કરી દઈએ અહીંયા. ચલો 1 નો વારો, એકમ દશક ની 0, 1 6 6, 1 9 9, 1 0 0, 1 0 0, 1 2 2. 5 નો વારો, 5 6 30 ની 0 વધી 3, 5 9 45 ને 3 48 નો આંકડો વધી 4, 5 0 0 ને 4 4, 5 0 5 2 10. સરવાળો કરીએ 0 ના 0, 8 ને 6 14 નો ચોગડો વધી 1, 9 ને 1 10 ને 4 14 નો ચોગડો વધી 1, 1 0 2 ને 1 3. હવે 2 ને 2 4 આંકડા હતા, 1 2 3 4, તો આટલે આવે, તો જવાબ આવે 30.1440 રૂપિયા. છેલ્લે 0 છે, ના લખીએ તો પણ ચાલે, તો જવાબ આવે 30.144 રૂપિયા. તો મિત્રો આ રીતે દાખલા ગણી શકાય છે. ખૂબ જ સહેલા છે, થોડી પ્રેક્ટિસની જરૂર છે. આ થઈ ગયું પ્રશ્ન નંબર 8 નું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 9. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન નંબર 9. શ્રુતિએ 44 સેમી તારના લંબાઈના તારને વર્તુળાકારમાં વાળ્યો. આ વર્તુળની ત્રિજ્યા શોધો, તેનું ક્ષેત્રફળ પણ શોધો. તો એક તાર હતો 44 સેમીનો, અને વાળીને ગોળ બનાવ્યો છે, તો તેની ત્રિજ્યા શોધવાની છે, ક્ષેત્રફળ શોધવાનું છે. હવે તે જ તારને ખોલીને ચોરસ વાળ્યો. અને શું કર્યું, ચોરસ વાળ્યો. તો એ ચોરસના જે દરેક બાજુની લંબાઈ, એમાં પણ બાજુની લંબાઈ શોધવાની છે. અને બંને આકૃતિ બની, ગોળ બન્યું અને ચોરસ બન્યું, તો બંનેમાંથી કઈ આકૃતિ વધારે ક્ષેત્રફળ આવરે છે તે શોધવાનું છે. માટે બંનેનું ક્ષેત્રફળ શોધીએ તો જ આપણને સાચો જવાબ મળે. તો આપણે પહેલા વર્તુળનો શોધી નાખીએ. અહીંયા લખ્યું છે કે 44 સેમી તારને વાળીને વર્તુળ બનાવ્યું છે, માટે પરિઘ બરાબર 44 સેમી થાય. હવે વર્તુળનું ક્ષેત્રફળ મૂકીએ, વર્તુળનો પરિઘનું સૂત્ર મૂકીએ. વર્તુળનો પરિઘ બરાબર 2πr. પરિઘ આલે છે 44 સેમી, પાઈની કિંમત છે 22/7. r શોધવાનો છે. મિત્રો 7 ગુણાકારમાં છે, ભાગાકારમાં છે, ગુણાકારમાં છે, આપણે r શોધવાનો છે. તો 7 ને આ બાજુ લાવીએ, ભાગાકારના ગુણાકાર થાય. 2 અને 22 ગુણાકારમાં છે, નીચે આવે તો ભાગાકાર થાય. 22 દુ 44, 44 ઉડી ગયા, તો r બરાબર મળ્યું 7 સેમી. મિત્રો આ મળી ગયો આપણને r. હવે વર્તુળનું ક્ષેત્રફળ શોધીએ. તો લખીએ વર્તુળનું ક્ષેત્રફળ બરાબર πr વર્ગ. પાઈની કિંમત છે 22/7, r ની કિંમત છે 7 ગુણ્યા 7, 7 7 ઉડી ગયા, તો 22 × 154 સેમી વર્ગ. તો મિત્રો આ મળી ગયું વર્તુળનું ક્ષેત્રફળ. હવે આપણને એમ કીધું છે કે આ વર્તુળને વાળીને ચોરસ બનાવ્યો,
તો જે વર્તુળનો જે પરિઘ હતો, જે વાયર, એ તો એટલો ને એટલો છે, એટલા જ વાયરમાંથી ચોરસ બનાવ્યું છે. તો લખી શકાય વર્તુળનો પરિઘ બરાબર ચોરસની પરિમિતિ. તો વર્તુળનો પરિઘ કેટલો હતો? ચોરસની પરિમિતિ બરાબર, વર્તુળનો પરિઘ હતો 44 સેમી, તો પરિમિતિ પણ થાય 44 સેમી. હવે પરિમિતિનું સૂત્ર છે 4 ગુણ્યા લંબાઈ બરાબર 44 સેમી. 4 ગુણાકારમાંથી સામે જાય તો લંબાઈ બરાબર 44 ભાગ્યા 4, તો લંબાઈ મળે 11 સેમી. તો મિત્રો અહીંયા જુઓ તમે કે પરિઘ હતો એટલી જ ચોરસની પરિમિતિ થાય. ચોરસની પરિમિતિ જે પરિઘની 44 સેમી હોય, 44 સેમી ત્યાંથી ચોરસ બનાવ્યો છે, તો ચોરસની પરિમિતિ 44 સેમી થાય. એનું સૂત્ર મૂકીએ 4 ગુણ્યા લંબાઈ, કારણ કે ચોરસ છે. 4 ગુણાકારમાંથી સામે ભાગાકારમાં જાય, 11 ભાગ્યા 44 ભાગ્યા 4, જવાબ આવે 11 સેમી. આ લંબાઈ મળી ગઈ. હવે ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું છે આપણે, તો લખીશું ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા લંબાઈ, 11 ગુણ્યા 11, અને 11 ગુણ્યા 11 થાય 121 સેમી વર્ગ. તો મિત્રો જુઓ, એક જ તાર હતો, વર્તુળ બનાવ્યું, 154 સેમી આવ્યું, અહીંયા 121 સેમી આવ્યું. કયાનું વધારે છે? તો આપણે લખી શકાય કે અહીં વર્તુળનું ક્ષેત્રફળ વધારે છે, માટે કહી શકાય કે બંને આકૃતિમાંથી વર્તુળ વધુ ક્ષેત્રફળ આવરે છે. તો મિત્રો જે એક જ તાર હતો, એક તારમાંથી ગોળ બનાવ્યું અને ચોરસ બનાવ્યું, તો જે બંનેની પરિમિતિ સરખી જ થાય, કારણ કે તાર હતો, તારની લંબાઈ સરખી હતી એટલે પરિમિતિ સરખી થાય, પરંતુ ક્ષેત્રફળ અલગ અલગ થાય. કારણ કે વર્તુળ વાળીએ તેમાં ક્ષેત્રફળ વધારે આવરે છે, અને ચોરસ બનાવીએ એમાં 121 સેમી એટલે કે ઓછું ક્ષેત્રફળ આવરે છે. તો મિત્રો આ થઈ ગયો પ્રશ્ન નંબર 9 નો જવાબ. હવે જોઈએ પ્રશ્ન નંબર 10. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ પ્રશ્ન નંબર 10. બાજુની આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 14 સેમી ત્રિજ્યાવાળા વર્તુળાકાર પૂંઠામાંથી, તો જે વર્તુળ છે મોટું એ 14 સેમી ત્રિજ્યાનું છે, તેમાંથી 3.5 સેમી ત્રિજ્યાવાળા બે વર્તુળ, આ 3.5 સેમી વાળા બે વર્તુળ કાપ્યા છે, અને 3 સેમી લંબાઈ અને 1 સેમી પહોળાઈ વાળો એક લંબચોરસ, 3 સેમી લંબાઈ અને 1 સેમી પહોળાઈ વાળો લંબચોરસ કાપવામાં આવ્યો છે. તો બાકીના પૂંઠાનું ક્ષેત્રફળ શોધો. તો પહેલા આપણે આખા વર્તુળનું શોધવું પડે, પછી નાના વર્તુળનું શોધવું પડે, લંબચોરસનું શોધવું પડે, અને કુલમાંથી બધું બાદ કરવું પડે, તો બાકીના પૂંઠાનું ક્ષેત્રફળ મળી જાય. તો સૌથી પહેલા આપણે શું કરીએ કે મોટા આખા પૂંઠાનું શોધી નાખીએ. પૂંઠાનું ક્ષેત્રફળ શોધવું પડે, અને પૂંઠાનું ક્ષેત્રફળ એ વર્તુળ છે માટે સૂત્ર મુકાય પાઈ આર વર્ગ. પાઈ ની કિંમત છે 22/7, આર ની કિંમત આપી દે 14 સેમી. 14 ગુણ્યા 14 ઉડી જાય, 7 દુ 14, તો વધ્યું 22 દુ 44 ગુણ્યા 14, ગુણાકાર કરીએ આપણે 44 ગુણ્યા 14, ઘડિયો બોલીએ 14 ચોક 56 નો છગડો વધી 5, 14 ચોક 56 ને 5 61, જવાબ આવે 616 સેમી વર્ગ. હવે નાના વર્તુળ અથવા 3.5 સેમી ત્રિજ્યાના વર્તુળનું ક્ષેત્રફળ ગણીએ. પાઈ આર વર્ગ, પાઈ ની કિંમત 22/7, આર ની કિંમત 3.5 ગુણ્યા 3.5. મિત્રો હવે જુઓ, 3.5 વડે ભાગાકાર કરતા ફાવે તો ઠીક, ના ફાવે તો દશાંશ કાઢી દઈએ. 35/10, 35/10, તો 7 × 5 = 35. પછી અહીંયા થાય 22 × 5 = 110 ભાગ્યા અહીંયા ઉપર 22 × 5 = 110 ગુણ્યા 35, અને નીચે આવે
10 ગુણ્યા 10 100 ઉડી જાય. 11 ગુણ્યા 35 ભાગ્યા 10 આવે તો 11 ગુણ્યા 35 કરીએ આપણે. 11 50 55 નો પાંચડો વધી 5, 11 33 ને 5 38, 385 ભાગ્યા 10 તો આવે 38.5 સેમી વર્ગ. આ મિત્રો એક વર્તુળનું આવી ગયું. હવે લખીએ અહીં 3.5 સેમીના બે વર્તુળ કાપવામાં આવેલા છે. તેનું ક્ષેત્રફળ ગણીએ આપણે. તો એને 2 વડે ગુણી નાખીએ. 38.5 ગુણ્યા 2 તો 2 50 10 ની શૂન્ય વધી 1, 2 8 16 ને 17 નો સાતડો વધી 1, 2 3 6 ને 1 7. તો જવાબ આવ્યો 77 સેમી વર્ગ. પાછળ 0 છે, ના ગણો તો પણ ચાલે. હવે લખીએ લંબચોરસનું ક્ષેત્રફળ. તો આપણને લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર ખબર છે. લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ આપી છે 3 સેમી, પહોળાઈ આપી છે 1 સેમી, તો 3 એકા 3 સેમી વર્ગ. તો મિત્રો મળી ગયું 77 અને 3. તો આપણે 77 ને 3 80 બાદ કરવાનું છે 616 માંથી. તો આપણે લખી શકાય કે બાકી રહેલ પૂઠાનું ક્ષેત્રફળ બરાબર પૂઠાનું ક્ષેત્રફળ માઇનસ નાના 2 વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ લંબચોરસનું ક્ષેત્રફળ. તો બાદ કરીએ 616 માઇનસ 77 માઇનસ 3. તો 616 માંથી પહેલા 3 બાદ કરી દઈએ. 613 ઓછા 77 બાદ કરો કેટલા આવે? તો અહીંયા બાદ બાકી કરી દઈએ આપણે. 10 લઈએ 0 10 10 ને 3 13, 13 માંથી 7 જાય તો 6, 0 માંથી 7 ના જાય. 10 લઈએ 5 10, 10 માંથી 7 જાય તો 3, 5 ના 5. તો જવાબ આવ્યો 536 સેમી વર્ગ. તો મિત્રો આ રીતે દાખલા ગણી શકાય. ખૂબ જ સરળ દાખલા, માત્ર થોડી પ્રેક્ટિસની જરૂર છે અને સમજવાની જરૂર છે. તો દરેક દાખલા આવડી જાય એવા છે. તો આ થઈ ગયું પ્રશ્ન નંબર 10 નું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 11. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ પ્રશ્ન નંબર 11. 6 સેમી બાજુવાળા ચોરસ આકારના એલ્યુમિનિયમ પતરામાંથી 2 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ કાપવામાં આવે છે. તો બાકીના પતરાનું ક્ષેત્રફળ કેટલું? તો અહીંયા આપણને એવું કીધું છે કે 6 સેમી બાજુવાળો એક એલ્યુમિનિયમ ચોરસ ટુકડો છે. એમાંથી 2 સેમી વર્તુળ, 2 સેમી જેટલું 2 સેમી ત્રિજ્યાનું વર્તુળ કાપી લેવામાં આવે છે. તો બાકીના ભાગનું ક્ષેત્રફળ કેટલું? તો મિત્રો આ જવાબની અંદર સૌથી પહેલા ચોરસનું ક્ષેત્રફળ શોધવું પડશે, પછી વર્તુળનું શોધવું પડશે અને ચોરસના ટુકડામાંથી વર્તુળનું ક્ષેત્રફળ બાદ કરીએ તો બાકીના ભાગનું ક્ષેત્રફળ આપણને મળી જાય. તો મિત્રો આપણે શોધવાનું કે સૌથી પહેલા લખીએ ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ. અહીંયા લંબાઈ આપી છે 6 સેમી, તો 6 સેમી ગુણ્યા 6 સેમી, તો 36 સેમી વર્ગ. આ ચોરસ ટુકડાની પતરાનું ક્ષેત્રફળ મળી ગયું. હવે લઈએ આમાંથી 2 સેમી ત્રિજ્યાવાળા વર્તુળ નું ક્ષેત્રફળ લઈએ પાઈ આર વર્ગ. પાઈની કિંમત 3.14 કીધી છે. આરની કિંમત અહીંયા 2 સેમી આપી છે. તો લઈએ 2 સેમી ગુણ્યા 2 સેમી, ગુણાકાર કરીએ 2 દુ 4, 3.14 ગુણ્યા 4, તો 4 ચોક 16 નો છગડો વધી 1, 4 એકા 4 ને 1 5 12. તો જવાબ આવ્યો 12.56 સેમી વર્ગ. કુલ પતરું એમાંથી બાદ કર્યું તો લખી શકાય બાકી રહેલ પતરાનું ક્ષેત્રફળ બરાબર ચોરસ
પતરાનું ક્ષેત્રફળ માઇનસ વર્તુળનું ક્ષેત્રફળ. ચોરસનું હતું, કુલ હતું 36 સેમી, એમાંથી 12.56 બાદ થયું. તો બાદ બાકી કરીએ તો જો આ દશાંશ ચિહ્ન છે, દશાંશ ચિહ્ન નથી તો અહીંયા બાદ બાકી કરીએ. 36 માઇનસ 12.56. હવે અહીંયા દશાંશ નથી ત્યાં આપણે 0 મૂકવા પડે, દસકો લેવો પડે. અહીંથી દસકો લેવો, અહીંયા થાય 5, 9 અને 10. 10 માંથી 6 જાય તો 4, 9 માંથી 5 જાય તો 4, દશાંશના દશાંશ, 5 માંથી 2 જાય તો 3, 3 માંથી 1 જાય તો 2. તો જવાબ કેટલો આવ્યો મિત્રો? 23.44 સેમી વર્ગ. તો મિત્રો આ રીતે દાખલો ગણી શકાય છે. આ બાકી રહેલા ભાગનું ક્ષેત્રફળ મળી ગયું. તો આ થઈ ગયું પ્રશ્ન નંબર 11 નું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 12. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ પ્રશ્ન નંબર 12. એક વર્તુળનો પરિઘ 31.4 સેમી છે. તેની ત્રિજ્યા અને ક્ષેત્રફળ ગણો. પાઈ બરાબર 3.14 લો. તો મિત્રો પરિઘ આપ્યો છે, પરિઘના આધારે ત્રિજ્યા શોધવાની છે, તેના આધારે તેનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો આપણે સૌથી પહેલા જવાબ લખીશું કે વર્તુળનો પરિઘનું સૂત્ર શું આવે મિત્રો? તો 2 પાઈ r. પરિઘ આપણને આપ્યો છે 31.4. 2 m ના m, પાઈની કિંમત 3.14 અને r શોધવાના છે. તો મિત્રો હવે r ને સૂત્ર કરતા બનાવીએ. 2 અને 3.14 ભાગાકારમાં જાય તો અહીંયા આવશે 31.4. 2 અને 3.14 અહીંયા આવશે ગુણ્યા r. 3.14 ઉપર 31.4. ડાયરેક્ટ દશાંશ ઉડાવ્યા તો 10 વધે, અથવા આપણે અહીંથી દશાંશ કાઢીએ તો ઉપરથી એક દશાંશ નીકળે, નીચે 10 આવે. આ 2 m ના m, અહીંથી 2 પોઈન્ટ પછી 2 આંકડા છે, 314. 2 આંકડા કાઢીએ તો નીચે 100 આવે, એ 100 ઉપર જાય એટલે 100 ઉપર ગણાય ગુણ્યા r. હવે છેદ ઉડાડીએ, 314 ગયા, 0 ગઈ તો શું વધ્યું? r બરાબર 10/2. 10/2 આવે એટલે 5 સેમી. તો અહીંયા ત્રિજ્યા મળી ગઈ. હવે શોધીએ વર્તુળનું ક્ષેત્રફળ. તો સૂત્ર મૂકવાનું છે, વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ r વર્ગ. પાઈની કિંમત છે 3.14, આની કિંમત મળી 5 સેમી. તો 5 ગુણ્યા 5 ગુણાકાર કરી દઈએ. 5 ગુણ્યા 5 થાય 25 અને 25 ગુણ્યા 3.14 કરવાનું છે. તો ગુણાકાર કરીએ. અહીંયા ગુણાકાર કરી દઈએ. 3.14 ગુણ્યા 25, એકમની દશકની 0, 2 ચોક 8, 2 એકા 2, 2 તરી 6, 5 ચોક 20 ની 0 વધી 2, 5 એકા 5 ને 2 7, 5 તરી 15. સરવાળો કરી દઈએ. 0 ના 0, 8 ને 7 15 નો પાંચડો, વધી 1, 2 ને 1 3, 3 ને 5 8, 6 ને 1 7. તો જવાબ આવ્યો 78, 50. હવે કેટલા આંકડા પછી પોઈન્ટ આવશે? તો પોઈન્ટ પછી 2 આંકડા છે, તો 1 અને 2 તો આટલે આવે. તો જવાબ લખાય 78.50 સેમી વર્ગ. તો મિત્રો આ રીતે શોધી શકાય કે પરિઘ પરથી આપણે ત્રિજ્યા શોધવાની છે, ત્રિજ્યાની કિંમત મૂકી એના આધારે ક્ષેત્રફળ શોધવાનું છે. તો મિત્રો ખૂબ જ સરળ દાખલા છે, થોડી પ્રેક્ટિસની જરૂર છે. તો આ થઈ ગયું પ્રશ્ન નંબર 12 નું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 13. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ પ્રશ્ન નંબર 13. એક વર્તુળાકાર ફૂલનો બાગ ચારેય બાજુ 4 મીટર પહોળા રસ્તાથી ઘેરાયેલો છે. બાગનો વ્યાસ 66 મીટર છે. તો રસ્તાનું ક્ષેત્રફળ કેટલું થાય? પાઈ બરાબર 3.14 લો. તો અહીંયા વચ્ચે એક બાગ આપ્યો છે, વ્યાસ 66 મીટર છે, તેની આજુબાજુ 4 મીટર રસ્તો પહોળો રસ્તો છે. તો રસ્તાનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો આપણે મિત્રો આખું રસ્તાનું બાગ સાથે રસ્તાનું ક્ષેત્રફળ માઇનસ રસ્તાનું ક્ષેત્રફળ કરી, અથવા આખું મતલબ રસ્તા સાથે બાગનું ક્ષેત્રફળ શોધીએ, તેમાંથી બાગનું ક્ષેત્રફળ બાદ કરીએ તો આપણને રસ્તાનું ક્ષેત્રફળ મળી જાય. અથવા ડાયરેક્ટ પણ કરી શકાય કે આખી બિંદુથી આખું વ્યાસ આપ્યો છે તો બાગની ત્રિજ્યા મળી જાય, અને ત્રિજ્યામાં 4 સેમી રસ્તો છે તો ઉમેરી દઈએ તો રસ્તાનો પણ ત્રિજ્યા મળી જાય, અને બંને
ની બાદબાકી કરીએ તો બાકીના રસ્તાનું ક્ષેત્રફળ મળી જાય. તો કેવી રીતે ગણવું? ચાલો જોઈએ. આપણે લખીએ બાગનો વ્યાસ બરાબર 66 મીટર. તો બાગની ત્રિજ્યા કેટલી થાય? તો 66 ભાગ્યા 2 બરાબર 33 મીટર. આને આપણે R1 કરીએ, નાનો r કહીએ તો નાનો r એટલે બાગની ત્રિજ્યા. હવે એમાં 4 મીટર ઉમેરાય છે એટલે લખી શકીએ રસ્તા સાથે બાગની ત્રિજ્યા. અહીંયા રસ્તો 4 મીટર પહોળો છે. 33 વત્તા 4 બરાબર 37 મીટર. એને આપણે કેપિટલ R કહીએ તો બંને R અલગ થઈ જાય. હવે આપણે સૂત્ર મૂકીએ. રસ્તાનું ક્ષેત્રફળ બરાબર પાઈ r નો વર્ગ માઇનસ પાઈ r વર્ગ. અહીંયા r મોટી r ત્રિજ્યા છે. મોટું ત્રિજ્યા એટલે આખું ક્ષેત્રફળ. એમાંથી વચ્ચેના વર્તુળનું ક્ષેત્રફળ બાદ કરીએ તો આપણને મળી જાય રસ્તા સાથે બાગનું ક્ષેત્રફળ માઇનસ બાગનું ક્ષેત્રફળ. તો આપણને જવાબ મળી જાય. અહીંયા પાઈ પાઈ સરખા છે તો બહાર કાઢીએ. r નો વર્ગ માઇનસ r નો વર્ગ, a નો વર્ગ માઇનસ b ના વર્ગ પ્રમાણે થાય r વત્તા r, r ઓછા r. પાઈ ની કિંમત છે 3.14. r છે 37, નાના r છે 33. તો 37 વત્તા 33 અને 37 ઓછા 33. તો a નો વર્ગ માઇનસ b ના વર્ગ પ્રમાણે a વત્તા b, a ઓછા b. અથવા આ રીતે ના કરવું હોય તમારે તો અહીંયા 37 નો વર્ગ માઇનસ 33 નો વર્ગ કરવું પડે તો પણ કરી શકાય. પણ આ રીત સહેલી પડે છે, ગુણાકાર થોડાક સહેલા પડે છે. 3.14. હવે આ બેનો સરવાળો કરીએ. 33 અને 37. 7 ને 3 10 ની શૂન્ય વધી 1, 3 3 6 ને 1 7, 70. અહીંયા 37 માં 33 જાય છે તો 4. તો મિત્રો આટલો આવે. આ ત્રણેયનો ગુણાકાર કરીએ તો આપણને રસ્તાનું ક્ષેત્રફળ મળી જાય 3.14. અહીંયા 7 ચોક 28 એટલે 280. હવે આ બેનો ગુણાકાર કરી દઈએ. 3.14 ગુણ્યા 280. એકમ દશક 100 ની 2 શૂનો, 2 ચોક 8, 2 એકા 2, 2 તરી 6. 8 નો વારો. એકમ દશક ની શૂન્ય, 8 ચોક 32 નો બગડો વધી 3, 8 એકા 8, 3 ને 11 નો એકડો વધી 1, 8 તરી 24 ને 1 25. સરવાળો કરીએ. 0 નું ગણાય નહીં. 0 ના 0, 2 ના 2, 8 ને 1 9, 5 ને 2 7, 6 ને 2 8. હવે મિત્રો કેટલા આંકડા પછી પોઈન્ટ મૂકો? તો છેલ્લા 2 આંકડા પછી પોઈન્ટ છે. પોઈન્ટ પછી 2 આંકડા તો પોઈન્ટ પછી 2 આંકડા. તો જવાબ આવે 879.20 મીટર વર્ગ. તો મિત્રો આ આપણને રસ્તાનું ક્ષેત્રફળ મળી ગયું. ખૂબ જ સહેલી રીતે ગણી શકાય એવો દાખલો છે. માત્ર રસ્તાની સાથે બાગનું ક્ષેત્રફળ, એમાંથી રસ્તાનું ક્ષેત્રફળ બાદ કરો તો આપણને જવાબ મળી જાય. તમે આનો આ દાખલો અલગ રીતે પણ કરી શકો છો કે પહેલા રસ્તા સાથે બાગનું ક્ષેત્રફળ આખું ગણો, પછી એકલા બાગનું ગણો, પછી બાદબાકી કરો, જવાબ મળી જાય. દાખલો થોડો લાંબો થઈ જાય પણ જવાબ બંને રીતે સરખો જ મળે છે. તો મિત્રો આ થઈ ગયું પ્રશ્ન નંબર 13 નું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 14. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ પ્રશ્ન નંબર 14. એક વર્તુળાકાર ફૂલના બાગનું ક્ષેત્રફળ 314 મીટર વર્ગ છે. બાગના કેન્દ્રમાં મુકેલ પાણી છાંટવાનું મશીન 12 મીટર ત્રિજ્યાવાળા વર્તુળાકાર ભાગ પર પાણી છાંટી શકે છે. તો આ મશીન આખા ભાગને પાણી છાંટી શકે. પાઈ બરાબર 3.14 લો. તો મિત્રો અહીંયા બાગનું ક્ષેત્રફળ આપ્યું છે તો આપણે બાગની ત્રિજ્યા શોધવી પડે ને બાગની ત્રિજ્યાને આધારે આપણે ગણી શકાય કે જો 12 મીટર ત્રિજ્યા મશીન 12 મીટર ત્રિજ્યાવાળા વર્તુળ સુધી તો પાણી છાંટી શકે છે તો આપણા બાગની ત્રિજ્યા 12 કરતા વધુ હોય તો કહી શકાય કે આખા ભાગને પાણી છાંટી શકે નહીં. પણ જો આપણી ત્રિજ્યા 12 કરતા ઓછી મળે તો આપણે કહી શકાય કે મશીન આખા બાગને પાણી છાંટી શકે છે. તો ચાલો મિત્રો આપણે બાગના ક્ષેત્રફળ પરથી બાગના ક્ષેત્રફળના આધારે આપણે ત્રિજ્યા શોધીએ. તો લખીએ જવાબ બાગનું ક્ષેત્રફળ બરાબર
પાઈ આર વર્ગ. ક્ષેત્રફળ મૂકીએ 314 મીટર વર્ગ. પાઈની કિંમત 3.14, આરનો વર્ગ એટલે આર આપ્યો નથી આપણને, તો આરનો વર્ગ એમને એમ રાખીએ. હવે 3.14 ભાગાકારમાં આવે તો 314 ભાગ્યા 3.14 બરાબર આર વર્ગ. નીચે પોઈન્ટ પછી બે આંકડા છે, બે આંકડા કાઢીએ તો એના નીચે 100 આવે. આ 100 છે ઉપર જાય એટલે છેદનો છેદ અંશમાં જાય બરાબર આર વર્ગ. 314 ઉડી જાય તો આર વર્ગ બરાબર મળ્યા 100. હવે આર વર્ગ 100 તો આર વર્ગનું વર્ગમૂળ આર, 100 નું વર્ગમૂળ થાય 10 સેમી. તો બાગની ત્રિજ્યા મળી, બાગની ત્રિજ્યા બરાબર 10 સેમી છે. મશીન કેટલા ભાગમાં છાંટી શકે છે? તો લખી શકાય મશીન 12 સેમી ત્રિજ્યાવાળા ભાગમાં પાણી છાંટી શકે છે. તો 12 એ 10 કરતા કેવા છે? મોટા છે. તો આના આધારે કહી શકાય, માટે કહી શકાય કે મશીન આખા ભાગને પાણી છાંટી શકે છે. તો મિત્રો આ તો જવાબ પ્રશ્ન નંબર 14 નો. હવે જોઈએ પ્રશ્ન નંબર 15. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ પ્રશ્ન નંબર 15. બાજુની આકૃતિમાં દર્શાવેલ અંદરના અને બહારના વર્તુળના પરિઘ શોધો. પાઈ બરાબર 3.14 લો. અહીંયા એક વર્તુળ આપ્યું છે, બીજું વર્તુળ આપ્યું છે. આ મોટા વર્તુળની ત્રિજ્યા આપી છે 19 સેમી. વચ્ચેનું અંતર આપ્યું છે 10 મીટર. આખું છે 19 મીટર. આટલું છે 10 મીટર. તો અંદરના વર્તુળની ત્રિજ્યા કેટલી થાય? આખું 19 હોય, આટલું 10 હોય તો આટલું કેટલું થાય? તો અંદરના વર્તુળની ત્રિજ્યા આટલી થાય 9 મીટર. તો આપણે આના આધારે લખી શકાય. પહેલા જવાબ લખીએ. બહારના વર્તુળનો પરિઘ બરાબર 2 પાઈ આર. પાઈની કિંમત 3.14, આરની કિંમત 19. ગુણાકાર કરી દઈએ. 2 ચોક 8, 2 એકા 2, 2 તરી 6, 6.28 ગુણ્યા 19. ગુણાકાર કરીએ. એકમ દશક ની 0, 1 8 8, 1 2 2, 1 6 6, 9 8 63, 8 9 72, નો બગડો વધી 7, 9 2 18, 18 ને 7, 25 નો પાંચડો વધી 2, 9 6 54 ને 2 56. સરવાળો કરીએ. 2 ના 2, 8 ને 5 13 નો તગડો વધી 1, 6 ને 2 ને 1 3 ને 6 9, 5 ને 6 11. બે આંકડા પછી પોઈન્ટ તો જવાબ આવે 119.32. શું હતું? મીટર. તો જવાબ આવશે મીટર. હવે લખીએ અંદરના વર્તુળની ત્રિજ્યા. કુલ ત્રિજ્યા હતી 19 મીટર. બાકીનો ભાગ હતો 10 મીટર. તો ત્રિજ્યા મળી 9 મીટર. હવે એના આધારે પરિઘ શોધી શકાય. અંદરના વર્તુળનો પરિઘ. મિત્ર સૂત્ર મૂકશું 2 પાઈ આર. જો આપણને અહીંયા 19 માંથી 10 જાય તો 9 વધે. એ 9 અહીંયા મૂકવાના છે. કિંમતો મૂકીએ. 2 ગુણ્યા 3.14 ગુણ્યા 9. તો 2 ગુણ્યા 3.14 કરશું તો ઉપર કર્યું 6.28 ગુણ્યા 9. હવે 6.28 ગુણ્યા 9 અહીંયા આપ્યું છે 5652. અથવા તમે ડાયરેક્ટ કરો તો પણ થઈ જાય. 8 9 8 72 નો બગડો વધી 7, 9 2 18 ને 7 25 નો પાંચડો વધી 2, 9 6 54 ને 2 56. તો 56.52 મીટર. તો આ મિત્રો આ જવાબ મળી ગયો. જે બહારનું વર્તુળ હતું એનું મળ્યું
પરિઘ 119.32 મીટર, અંદરના વર્તુળનો પરિઘ મળ્યો 56.52 મીટર. તો મિત્રો આ થઈ ગયો પ્રશ્ન નંબર 15 નું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 16. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન નંબર 16. 352 મીટર અંતર કાપવા માટે 28 સેમી ત્રિજ્યાવાળા પૈડાએ કેટલા આંટા ફરવું પડે? I બરાબર 22/7 લો. તો અહીંયા ત્રિજ્યા આપી છે, પૈડાની ત્રિજ્યા. પૈડો એક આંટું ફરે એટલે એનો પરિઘ કહેવાય. એવા કેટલા આંટા ફરે તો 352 મીટર અંતર કાપે? તો મિત્રો ચાલો આપણે જવાબ લખીએ. પહેલા પૈડાનો પરિઘ શોધી લઈએ. જવાબ, પૈડાની ત્રિજ્યા આપી છે આપણને 28 સેમી. તો પૈડાનો પરિઘ એટલે કે વર્તુળનો પરિઘ 2πr, પાઈની કિંમત છે 22/7, આર ની કિંમત છે 28. તો 7 ચોક 28. તો ગુણાકાર કરીએ, 4 દુ 8, 22 ગુણ્યા 8, 8 દુ 16 નો છગડો વધી 1, 8 દુ 16 ને 176 સેમી. તો લખીએ પૈડાના અથવા પૈડું એક આંટામાં 176 સેમી અંતર કાપે છે. તો મિત્રો આ સેમીમાં અંતર આવ્યું, આ મીટરમાં અંતર છે. તો અહીંયા 352 મીટર ને સેમીમાં ફેરવતા કેટલા સેમી થાય? તો 352 એટલે કે 35,200 સેમી થાય. કેવી રીતે? તો કે 1 મીટરના સેમી 100, તો 352 ના 35,200. તો આપણે હવે ત્રિરાશી મૂકી શકાય કે 176 સેમી અંતર કાપવા માટે પૈડાએ ફરવા પડતા આંટા કેટલા છે? 176 સેમીમાં 1, તો આપણે કેટલા આવ્યા? 35,200 સેમી અંતર કાપવા માટે પૈડાએ ફરવા પડતા આંટા કેટલા? પ્રશ્નાર્થ ચિહ્ન. તો આ સામે ગુણાય, 176 નીચે આવે, ચોકડી ગુણાકાર. તો લખી શકાય 35,200 ગુણ્યા 1/176. હવે મિત્રો 176 ગુણ્યા 2 કરીએ એટલે 352 થાય. તો 176 ગુણ્યા 2 352, 2 0 એમના એમ. તો જવાબ આવે 200 એકા 200. તો 200 આંટા જવાબ આવે. તો લખી શકાય 352 મીટર અંતર કાપવા માટે 28 સેમી ત્રિજ્યાવાળા પૈડાએ 200 આંટા ફરવા પડે. તો મિત્રો આ રીતે દાખલો ગણી શકાય છે. ખૂબ જ સહેલો દાખલો છે, માત્ર સમજવાનો છે, સમજીને ગણવાનો છે, થોડી પ્રેક્ટિસ કરવાની છે, તો જવાબ મળી જાય છે. તો મિત્રો આ થઈ ગયું પ્રશ્ન નંબર 16 નું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 17. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન નંબર 17. વર્તુળાકાર ચંદાવાળી ઘડિયાળનો મિનિટ કાંટો 15 સેમી લાંબો છે. આ કાંટાનો ટોચનો બિંદુ 1 કલાકમાં કેટલું અંતર કાપશે? તો મિત્રો ઘડિયાળનો કાંટો જે વચ્ચોવચ્ચથી ઠીક છેડા સુધી મિનિટ કાંટો મોટો છે. હવે 1 કલાકમાં એટલે કે આખું ગોળ અંતર કાપે. ગોળ અંતર કાપે એટલે વર્તુળ કહેવાય. તો વર્તુળનો પરિઘ શોધવો પડે. તો આપણે અહીંયા આપણને ત્રિજ્યા આપી છે, ત્રિજ્યાને આધારે પરિઘ મેળવીએ તો આના આધારે આપણને મળી જાય કે કેટલું અંતર કાપશે. તો આપણે જવાબમાં લખી શકાય કે મિનિટ કાંટાની લંબાઈ, મિનિટ કાંટો 15 સેમી લાંબો છે, માટે ત્રિજ્યા બરાબર 15 સેમી. અને લખાય ઘડિયાળના ટોચનું બિંદુ, ઘડિયાળના કાંટાનું ટોચનું બિંદુ
1 કલાકમાં વર્તુળ પૂર્ણ કરે છે, તેથી વર્તુળનો પરિઘ એ કાપેલું અંતર ગણાય. કારણ કે પેલો ઘડિયાળનો કાંટો આમ આખું ગોળ ફરે છે, એ વર્તુળ ફરે છે, માટે એનો પરિઘ કરવો પડે, એનું અંતર ગણાય. તો લખી નાખીએ, વર્તુળનો પરિઘ બરાબર 2πr. પાઈની કિંમત છે 3.14, આર ની કિંમત છે 15 સેમી. ગુણાકાર કરીએ, 15 દુ 30, 30 ગુણ્યા 3.14, ગુણાકાર કરીએ એકમ દશકની 0, 3 ચોક 12 નો બગડો વધી 1, 3 એકા 3 ને 1 4, અને 3 તારી 9, પોઈન્ટ પછી 2 આંકડા, પોઈન્ટ પછી 2 આંકડા, તો 94.20 સેમી. તો આપણે કહી શકાય કે ટોચનું બિંદુ 1 કલાકમાં 94.20 સેમી અંતર કાપશે. તો મિત્રો, આ તો પ્રશ્ન નંબર 17 નો જવાબ. આ રીતે સહેલાઈથી દાખલા ગણી શકાય છે, સમજવાની જરૂર છે, અને પરીક્ષામાં આવા જ દાખલા પૂછાય તો ખૂબ જ સરળતાથી ગણી શકાય છે અને ખૂબ જ સારા માર્ક લાવી શકાય છે. મિત્રો, આ થઈ ગયું પ્રશ્ન નંબર 17 નું સોલ્યુશન, અને સ્વાધ્યાય 9.2 નું સોલ્યુશન અહીં પૂર્ણ થાય છે. નમસ્તે મિત્રો. તો આજે આપણે વિડીયોની અંદર જોયું સ્વાધ્યાય 9.2 નું સોલ્યુશન, અને 9.2 ની અંદર વર્તુળના પરિઘ અને ક્ષેત્રફળને લગતા દાખલા જોયા. પ્રશ્ન 1 થી લઈ પ્રશ્ન 17 સુધી તમામ દાખલાના સોલ્યુશન કર્યા. તો તમને મારો આ વિડીયો ગમ્યો હોય, કંઈક સારું લાગ્યું હોય, દાખલા ગણતા આવડ્યું હોય તો મારા વિડીયોને જરૂરથી લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો, અને આવા જ બીજા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી મારી ચેનલની અંદર રહેલા ધોરણ 6, 7 અને 8ના તમામ પ્રકારના વિડીયો અને સ્વાધ્યાયના વિડીયો તેમજ પરીક્ષાને લગતા પેપરના વિડીયો અને સ્પર્ધાત્મક પરીક્ષાના વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે, અને મને પણ નવા નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળ્યું રહે. તો વિડીયો જોવા માટે આપ સૌનો આભાર. જય હિન્દ, જય ભારત.